તો જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ અત્યારે છે ને પોપિયાનું હોય ને પાછું હાલે છે મીટિંગ. તો ભાઈ પોપિયું હાવ કાચું હોય તો પણ મંડાણા જોઈ લ્યો. શું બાબા? કાચું નથી, મીઠું હોય પોપિયું. આ લોકોને કેમ ભાવે ખબર ન પડતી મને. જોતા કરી દો પોપિયા મસ્તીનો મિત્રો, ખાવા આવી જાવ. હા, પોપિયામાં કઈ ઘટે નહીં ભાઈ. એક તો ખાઈ ગયા. હાલો બરે પોપિયું ખાવા. પોપિયા જેવા ટોલા વાળા. હેલી ભાઈ કેવા મંડાણા જતા. તો હવે મસ્ત મને બીજો દિવસ ઉગી ગયો બરાબર. આપણે સૈનિકો બધા ઉપડી ગયા અત્યારે. જો તમે સૈનિકો ઉપડી ગયા બધા. કેમનું જાવું હવે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. તાર પપ્પાને હે ને ઓલ કેરાને લૂમ કાપવા જાવી હે અને મારે પડવાનું જામફળ ખાવાની મજા આવી. ના યુદ્ધમાં ન જાઉં. જામફળ મીઠા એવા છે, લાલ જામફળ જામફળ ને અટાણે બગડાય ના હોય, સુમાહામાં ઈર પડી જાય, અટાણે ના બગડે એટલે ખાઈ હાલો. કે હે ને કેરાને લૂમ કાપી નાખવી હે. કામ જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. ચાલો મિત્રો ઘેરા ખાવા. પાયકા નથી અમે હે ને, આપી લઈએ ને. હા, તો પાર દે બસ. કપાઈ ગઈ છે. ભોજન જો કેવા કોઈ જીને ભાઈ? ચા લીંબુ અલગ અલગ આમાં કેટલા? 4 ને 5 6 12 કરીને લીંબુ હોય ને. હા, આવા પાર દઈ પાકે તે ખાવા આવજો મિત્રો. હા મિત્રો, તમે બધા હે ને કેરા ખાવા આવજો પાકે તઈ વધે તો. હા, 12 કેરા લીંબુ. એ મિત્રો વાહ તરબૂચ આપણે વેલા આવી જાય રે. બેઠા બેઠા ખાયું ધાણા નેતા આવું ને ખાવું. લા જામફળ હાલો મિત્રો, જામફળ ખાવા. લાલ જામફળ મસ્ત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હો. હાલો મિત્રો, આપણા બધા ધાણા પી ગયા અને જુવાર એક બાકી હતી તે જુવારે પી ગઈ. બાજુમાં માંડીને ઢગલો પડ્યો છે. કૂતરા ખાઈ અને ટેકામાં વારો આવ્યો નથી ને, હજી માંડી પડી છે. અને ધાણા એવા મસ્ત મજાના કંઈક થઈ ગયા અને હવે આ પાઈ લીધા છે. થોડાક દી થાય ને સુકાઈ જાય ને એટલે બીજી વાર ઘૂમરો મારવાનો થાય છે. ખડ ઝીણું ઝીણું કોકો રહી ગયું હતું ને તે પાછો ઘૂમરો માર લઈ નકર ધાણા વડા થઈ જાય ને તો પછી ધાણા ભાંગવાની બીક રહીએ. તો એક ઘૂમરો તો હજી મારવો જ છે. આ પારી હું પરમથી પાઈ લીધું તો થોડું થોડું સુકાઈ જાય ને તો નેદવાની મજા આવે. નકર આમાં ગારો છે મિત્રો. હું તમને બતાવું મિત્રો, બતાવું ધાણા નેદવાનો હવે થાય છે પણ ગારો સુકાય ને તો હજી તો ગારો હોય. જો હવે 2-3 દી ચારવી અને પાછા નેદવાના થાય છે. આપણી જુવારે મસ્ત કંઈક આવી નીકળી અસલ જુવાર. ટાઈટું નથી ને એટલે અસલ જુવાર નીકળી. એમાં હજી માંડવીમાં પડી ઢાકોલ ભૂકો હારીને જવા જવા દેવો. એ ઓલ નારિયેરીને ખૂણે ત્યાં લીમડા પાસે ત્યાં ભૂકો જવા દેવાનો હે. પણ અટાણે ત્યાં જુવાર વાવલ છે ને એટલે હરાય નહીં, કંઈ નહીં. થોડાકથી ચારવી જાય એ જુવાર નીકળી જાય પછી આ ભૂકો અહીંથી ઉપાડી અને ભૂકો જવા દેવો. વાહ, ભૂકો પડેલો નથી તેવો અસલ છે. કાંધો એક પલ્લી ગયું હતું ને તે જો માથે આવ્યું ને તે કારો ભૂકો દેખાય. નકર ભૂકો અસલ જ છે, લીલો સમ. અને માંડવી પાસે કોઈ રીતિ ને એવો પાંદાર ને લીલો લીલો છમ જેવો ભૂકો હે ને મિત્રો. અવાર આપણે બકલામાં એવું ઓલ વરસાદ થયો ને એવો ગોઠવણો ને તે કંઈ ગાજર કે બટેકા કે વટાણા કોઈ વસ્તુ આપણે વવાણી નથી. અવાર મૂરા સિવાય કોઈ વસ્તુ વવાણી નથી. અને પરવાના ગાજર ને મૂરા હતા ને તે કોથરી એમને વાવી દીધી. તે કંઈક ભેજ લાગ્યો એક શું થયું હોય એમાં મૂરા ઉગ્યા અને ગાજર ઉગ્યા નથી. આખો ક્યારો આમનો લાંબે લાંબો હે ને ગાજરનો મૂરાનો કર્યો હતો. કંઈ હે ને મરચીના સોટા હે, મરચીના સોટા હે આ. અને આ છે આપણી રીંગણી. રીંગણીમાં હે ને આપણે ગૌમૂત્ર અને વાની છાંટી હે. દવા હજી છાંટી નથી. જો મસ્ત મજાના ટોપા લાગે, ફૂલ ને ઉઘડે જાય. ઓલી દવા મારતા નથી ને ડોકો મળ્યો તો જારીએ ક્યાંક કોક છે ઓલી દવા મારી જો આથી જાહે ને તો રવિવારે ને મંગળવારે આપણે ગૌમૂત્ર અને વાની છાંટવાનો હાલે. બરાબર 8-8:30 જેવું થઈ ગયું બરાબર. આપણે અત્યારે છે ને જમવાનું છે તો જમવામાં શું છે બતાવું તો. જો ભાઈ જમવામાં છે ને આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. અહીંયા પાઉં પડ્યા છે. પપ્પાજી બધું ખાટલે બેહીને બધું છે ને કાઢે છે અત્યારે. હા, રોટલી પણ છે.
જે બસ સલાડ પણ કાઢી લેતો પપ્પાએ, લીંબુ લીંબુ સાથે આવે આમાં. જો ભાઈ અહીંયા આપણી ભાજી નીકળી ગઈ છે બરાબર, ભાજી કાઢી લીધી જાય આવી ભાજી છે, અને પાઉં પણ રેડી છે. ચાલો બધા પાઉંભાજી. મિત્રો આપણે આ એક જ ગુલાબનું છોટું હે, તો આ રહ્યા 2 કલરના ગુલાબ આપણે થાય. ચા એકદમ અસલ લાલ હે ને આ ગુલાબ આ છે. તો એ ખરો એમ તો મિત્રો આપણે હે ને ડાળ જ વાવી હતી, કોઈ કલમી કે ગુલાબ નથી. ડાળ લાવી અને વાવી હતી ને આ ઓલા ગોટા હે પીરા, આ ઓલા કટારા ટાઈપનું હે ને આમાં આ બીજો વળી છે, આમાં આ ફૂલ થઈ જાય મસ્ત ઝીણા એવા અસલ ફૂલ થાય એમાં મસ્ત. જે આ બધા ખુલીએ ને એટલે બહુ જ એટલા અસલ લાગીએ. આપણે કરણે હે વાવ આવલ, એટલે આપણે હે ને આ બધા ઝાડવા હે ને ધીરે ધીરે આની ડાયરું કાપીને વાવ આવતા જાય હે, એટલે ઝાડવા આ બધા હે ને ફૂલવેલના એ બધા વાં જવા દેવાના હે, અહીંયા રાખવાના નથી. અહીંયા હે ને અટાણે કંઈ પ્રોબ્લેમ નથી થતો, પણ સુમાહામાં એક જ તકલીફ થાય કે આ ઝાડવામાં પાણી પડે અને આ ઝાડમાં આવું થઈ જાય ને એટલે અહીં ડેટકા રહીએ ને એટલે જીવ જંતુ આમાં પડ્યા રહીએ. જનાવરની બહુ બીક લાગે, જો આ અગચર જેવું હાવ થઈ જાય એટલે જનાવરીમાં પડ્યા રહીએ. ડેટકાઈમાં હોય એટલે જનાવર તો આવવાનું છે, એટલે આ હે નારિયેળીને ખાલી આપણે જવા દેવાના થાય છે, પણ અટાણે નહીં. ચોમાહામાં હે ને એક ડાયરા અટાણે વાવતા ને ઉગે તો ભલે ને, ચોમાહામાં પછી જવા દેવાના થાય. હાલો મિત્રો એવું કંઈ કામકાજ હાલે છે ને, ધાણા આપણા ફાયલાને બધા પી ગયા છે, જુવારમાં પાણી હાલે છે. છે મારું સહેલું મિત્ર, જોઈ શકો તમે. અચ્છા મારું સહેલું મિત્રો, ને આ છે કાપ. કાપ બહુ જાજો આવી ગયો છે મિત્રો આમાં. તો મિત્રો જઈ લ્યો.